श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च श्रीभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। ओके, આપણે ક્યાં હતા? નવ સૂત્ર આવ્યું છે, 12મું સૂત્ર. ઓકે, ન ભેદાત વાળો, ન ભેદાત. હા, એકમ પ્રત્યેકમત પ્રત્યેકમ વચનાत् તદ્વચનાत्. રાઈટ. હા, ઓકે. न भेदादिति चेत न प्रत्येकम अतद्वचनात्. संधि विच्छेद करो तो આવી રીતે સંધિ વિચ્છેદ થશે. ન ભેદાદ इति चेत न प्रत्येकम अतद्वचनात्. ગઈ વખતે આપણે બ્રહ્મ સધર્મક છે કે નિર્ધર્મક છે? જો સધર્મક હોય અને નિર્ધર્મક ન હોય તો જે નિર્ધર્મક હોવાની જે શ્રુતિ વચનો જે છે કે બ્રહ્મ નિર્ધર્મક છે એવું પ્રતિપાદન કરતા જે શ્રુતિ વચન છે એને શું કરવું? અથવા સધર્મક નથી કિંતુ નિર્ધર્મક માત્ર છે એમ જો માનવામાં આવે તો સધર્મક છે એવું નિરૂપણ કરનારી શ્રુતિઓનું શું કરવું? જવાબમાં જો તમે એમ કહો કે સધર્મક શ્રુતિઓ જે છે એ નિર્ધર્મક શ્રુતિઓનો ઉપકારક છે, અનુવાદક છે, તો અનુવાદક હોવું એટલે કે ખરેખર સધર્મક જે છે એ તો કાર્યને કહેવામાં આવે છે, મૂળ કારણમાં સધર્મકતા નથી એમ જો કહેવા માંગતા હોય અનુવાદક શબ્દથી, તો ગઈ વખતે આપણે જોયું હતું કે એવા અનુવાદક કે એવા જે ઔપાધિક જે બ્રહ્મ જે ઉપાધિના કારણે આવા વિશેષણો ધારણ કરે છે, સધર્મક થાય છે ઉપાધિના કારણે, તો પ્રશ્ન આવે છે કે જો પછી ઉપાધિ પણ બ્રહ્માત્મક છે કે અબ્રહ્માત્મક છે? ઉપાધિ પણ બ્રહ્માત્મક હોય તો આ નિરસ્ત થઈ જાય છે વાદ. અને જો ઉપાધિ અબ્રહ્માત્મક હોય તો વળી પછી અનવસ્થા દોષ પ્રકટ થાય છે કે તો પછી એ ઉપાધિને કોણે પ્રકટ કરી? તો એ ઉપાધિને પણ જો કોઈ અન્ય ઉપાધિના કારણે એ ઉપાધિ પ્રકટ થઈ હોય, વળી એ અનવસ્થા દોષ જે છે વળી પાછો આવે છે. તેથી કરીને અનુવાદક શ્રુતિ અને મૂળ બ્રહ્મના સ્વરૂપ નિરૂપક શ્રુતિ એવી રીતે ભેદ કરવો
ન જોઈએ. બ્રહ્મ સધર્મક છે અને નિર્ધર્મક નથી, અથવા બ્રહ્મ નિર્ધર્મક છે અને સધર્મક નથી, એવા કોઈ પણ પક્ષ મહાપ્રભુજી લેવા માંગતા નથી. મહાપ્રભુજી કહે છે કે પ્રથમતયા તો બ્રહ્મમાં કોઈ ભેદ નથી. તત્વતઃ બ્રહ્મમાં કોઈ જ ભેદ નથી. એટલે કે અવચ્છેદ ભેદથી પણ પ્રદેશ ભેદ પણ નથી. અવચ્છેદ અથવા પ્રદેશ ભેદતયા પણ બ્રહ્મમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. જેથી કરીને એમ કોઈ વ્યક્તિ એમ કહે કે ચરણની અંદર જે છે એ ઓછો આનંદ છે અને મને મુખારવિંદની અંદર વધુ આનંદ છે, આ વગેરે જે છે એવા બધા જે વચનો જે છે, જ્યાં આગળ જે બ્રહ્મના જે પ્રદેશ ભેદમાં માનનારા છે કે ભાઈ આત્યંતિક ભેદ છે, એવું કોઈ પણ આત્યંતિક ભેદ મહાપ્રભુજી માનવા તૈયાર નથી. ફર્સ્ટ ઓફ ઓલ એ. અને સ્થાન ભેદના કારણે બ્રહ્મની અંદર એવા સધર્મક અને નિર્ધર્મકતા આવે છે, તો એ એબ્સોલ્યુટલી ખંડન કરવા યોગ્ય છે. એટલે એનો પણ ખંડન આપણે ગઈ વખતે જોઈ લીધું. તો સ્થાન ભેદનો ખંડન, અવચ્છેદ અથવા તો પ્રદેશવાદનો ખંડન, અને બ્રહ્મમાં કોઈ પણ પ્રકારના પ્રદેશો નથી, અથવા તો પ્રદેશો નથી એવું નહીં, પણ પ્રદેશ ભેદ નથી. પ્રદેશ તો હોઈ શકે છે, આવ્યું કે નહીં. સાવયવતા જે છે, સાવયવત્વ જે છે બ્રહ્મની અંદર, એ એઝ લોંગ એઝ કે એ સાવયવત્વ જે છે બ્રહ્મની અંદર એ આનંત્યનો ખંડન ન કરે, આવ્યું કે નહીં સમજની અંદર, વ્યાપકત્વનો ખંડન ન કરે, અથવા તો એઝ લોંગ એઝ કે મને એકોહમ નહીં, અદ્વિતીયતા જે છે બ્રહ્મની, એકમેવ દ્વિતીયમ, આ શ્રુતિનો જો વિરોધ ન કરતી હોય એવું થઈને તમે જો સમજતા હોય સાવયવત્વ, તો એકદમ પરફેક્ટ છે. પણ જો સાવયવત્વ જો પ્રાકૃત ધર્મત્વેને જો સાવયવત્વ જો બ્રહ્મને માનો, તો પ્રદેશવાદ જે છે એ એબ્સોલ્યુટલી ખંડનીય છે, જેનો ખંડન મહાપ્રભુજીએ કર્યો. સમજમાં આવી કે નહીં વાત અહીંયા સુધી? સાવયવત્વ બ્રહ્મની અંદર જે છે એવો પ્રાકૃતત્વેન સાવયવત્વ નથી કે કેમ કે એક અવયવ જે છે બીજા અવયવથી સર્વથા અત્યંતિક ભેદ છે, એવું જો માનો તો એવો સાવયવત્વ જે છે બ્રહ્મની અંદર એબ્સોલ્યુટલી નથી. હા, કિંતુ ઐચ્છિક જો સાવયવત્વ માનતા હો તો એમાં કોઈ જ બાધ નથી. સમજમાં આવી? ઐચ્છિક સાવયવત્વ એટલે કે બ્રહ્મ ભગવાન જે છે એમના હસ્ત છે, ભગવાનના માને મુખ છે, ભગવાનનો જે માને ચરણારવિંદ છે, ભગવાનના જે છે ગ્રીવા છે, ભગવાનના જાનુ છે, જાનુ દ્વયમ જલ જલોચનયા જનન્યા લક્ષ્મ્યા અખિલસ્ય સુરવંદિતયા વિધાતુ ઉર્વોર નિધાય કરપલ્લવો રુચિશામ યત સંલાલિતમ હૃદયસ વિભોર ભવસ્વ કુર્યાદ. એમ લક્ષ્મીજી જે માને ચરણસ્ય વારત છે, આવ્યું કે નહીં સમજમાં? એવો જો સાવયવત્વ માનતા હોય કેમ કે ભાઈ ચરણ છે, હા, તો એવો સાવયવત્વ જે છે એમને એક્સેપ્ટેબલ છે સાકાર બ્રહ્મવાદની અંદર. પણ કિંતુ એવું સાવયવત્વ એક્સેપ્ટેબલ નહીં કેમ કે ભાઈ હવે ચરણની અંદર જે છે થોડે કોઈ યત જે આનંદ છે, અને માને મુખારવિંદની અંદર જે છે માને કે પૂર્ણ આનંદ છે, એવો આવા સાવયવત્વ અમને કદાપી મહાપ્રભુજીને વાંછનીય નથી. સમજમાં આવી કે નહીં વાત? ક્લિયર આ બધું? ઓકે. તો હવે ગરમ થઈ ગયા ને બધા? હવે અચ્છા, ઓકે, ચાલો. કારણ કે વિષયની અંદર આવવું જોઈએ ને, વિષયની અંદર રસાવિષ્ટ થઈ જવું જોઈએ. તો થવું જોઈએ. હા, વોર્મ અપ થવું જોઈએ ને, વોર્મ અપ થવું. અચ્છા, તો હવે બધા આવી ગયા ને વોર્મ અપ ની અંદર. અચ્છા, હવે પૂર્વ પક્ષ લઈએ તો હવે મજા આવે. અચ્છા, તો હવે પૂર્વ પક્ષ શું કહે છે જો એ આપણે પહેલા એક તો જોઈ ગયા કે સ્થાન ભેદ તો નિરાકરણીય છે, પ્રદેશ ભેદ પણ
એબ્સોલ્યુટલી નિરાકરણ યોગ્ય છે, એટલે એનો પણ નિરાકરણ કર્યો. અચ્છા, હવે પૂર્વ પક્ષ વળી પાછો આવે છે. હવે પૂર્વ પક્ષ શું કહે છે આ સૂત્રમાં એ હવે સમજો. પ્રકારાંતરેણ સમાધાનમ આશંક્ય પરિહરતિ ન ભવદુક્તઃ વિરોધઃ સંભવતિ. ક્યાં હતું નીચે? ગિરધરજી નો વિવરણ ક્યાંથી શરૂ થાય છે? હા હા હા, અચ્છા, નીચે. તો હવે એક વાત સમજો પહેલા કે મહાપ્રભુજીએ ગયા સૂત્રમાં એમ કહ્યું હતું કે ભાઈ એકમ એવા દ્વિતીયમ શ્રુતિથી વિરુદ્ધ જાય છે જો એમ કહો કે ભગવાનમાં ભેદ છે, પ્રદેશ ભેદ છે. યાદ છે ગઈ વખતે મહાપ્રભુજી આ સ્ટેટમેન્ટ દ્વારા એને નિરાકરણ કરી દીધો હતો પ્રદેશ ભેદવાદને, કે ભાઈ ભગવાનની અંદર માને કે પ્રદેશ ભેદ છે. પ્રદેશ ભેદની અંદર એક પ્રદેશની અંદર સધર્મકતા અને બીજા પ્રદેશની અંદર નિર્ધર્મકતા, એમ આત્યંતિક ભેદ માનીને જે પૂર્વપક્ષીએ જે પૂર્વપક્ષ કર્યો હતો કે ભાઈ આવી રીતે કારણ તત્વની અંદર જ માને આત્યંતિક ભેદ છે કે કોઈક જગ્યાએ સધર્મકતા છે, કોઈક જગ્યાએ નિર્ધર્મકતા છે. તો એનો જવાબ મહાપ્રભુજી કયો એકમેવા દ્વિતીયમ શ્રુતિથી વિરુદ્ધ જાય છે. ભાઈ ભગવાનની અંદર આવી રીતે ભેદ માનવો શક્ય નથી. જે આત્યંતિક ભેદને માને એનો જો એવું એવા સિદ્ધાંત માનીને જો બ્રહ્મનું વર્ણન કરો તો એવો ભાઈ એવો સિદ્ધાંત તો ના મનાય, કેમ કે શ્રુતિ વચનનો વિરોધ થાય. મૂળતઃ આ છે એવું મહાપ્રભુજીએ કહ્યું હતું. એનો હવે એ જે મહાપ્રભુજીનો જે વચન છે એના ફોલોઅપમાં હવે આ પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ ના ભવદુક્ત વિરોધ. ભાઈ તમે જે કહ્યો, તમે એટલે મહાપ્રભુજીને પૂછે, કહે છે કે ભાઈ તમે જે પ્રકારે વિરોધ કહ્યો કે ભાઈ વિરોધ આવી શકે છે, કોના સાથે વિરોધ? એકમેવા દ્વિતીયમ શ્રુતિથી વિરુદ્ધ. તો ભાઈ એ કહે છે કે ભાઈ એ વિરોધ સંભવ નથી. ન ભવદુક્ત વિરોધ સંભવતી. ભાઈ એવો વિરોધ સંભવ નથી. કોણ કહે છે એવું? એવું પૂર્વ પક્ષી કહે છે. તો સૂત્રમ અવતારયંતિ પ્રકારાંતરેણ ઇતિ ઉભયલિંગમ ઇતિ વર્તતે તસ્ય ન ઇતિ અનેન અન્વયઃ તથા ચ ભવતા ઉક્તો યહ ઉભયલિંગ પદેન વિરોધઃ સહ ન ઇતિ કુતઃ ભેદાદ. અચ્છા, સંભળાય છે? હા હા, મને સંભળાય છે. હા, સરસ. ઓકે. અચ્છા, હા, સર હવે સમજે ને. તો ભેદાદ હવે શું કહે છે જુઓ પૂર્વ પક્ષી કે ભાઈ અમે આવા વિરોધને માનતા નથી, કારણ કે આ વિરોધ સંભવ નથી. કેમ વિરોધ સંભવ નથી? તો પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ એવા આવો જે ભેદ વચન છે કે ભાઈ બ્રહ્મમાં જ ભેદ છે, બ્રહ્મમાં જ ભેદ છે, એવા વચન શ્રુતિમાં છે. પૂર્વ પક્ષી કહે છે. પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ શ્રુતિની અંદર જ આવા ભેદના વચન છે. ભેદાદ કારણ કાર્યેષુ સર્વત્ર ભેદ અંગીકારાત. ભાઈ કઈ રીતે? તો પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ કારણ અને કાર્ય બંનેમાં ભેદની અંગીકૃતિ શ્રુતિ વચનોની અંદર છે. આવ્યું સમજમાં? પૂર્વ પક્ષી એમ કહે છે કે ભાઈ આ ભેદ હું નથી કહી રહ્યો, ભેદ તો શ્રુતિ કહી રહી છે. શ્રુતિ કહે છે કે ભાઈ કારણ કાર્યની અંદર ભેદ છે, કેમ કે પ્રપંચ વિલક્ષણ બ્રહ્મ અને પ્રપંચ
ધર્મવદ બ્રહ્મ ભિન્નમ. એવી રીતે બે પ્રકારના બ્રહ્મ છે. જે મૂળ કારણ, એટલે પૂર્વ પક્ષના મત તો કહી રહ્યો છું, આ સિદ્ધાંત મત નથી કહી રહ્યો, એક વાત ધ્યાન રાખજો. પૂર્વ પક્ષી કહે છે કે શ્રુતિ વચનની અંદર જ મળે છે કે બ્રહ્મ બે, માને કે એક કારણ બ્રહ્મ અને એક કાર્યરૂપ બ્રહ્મ. કારણ બ્રહ્મ એટલે કે ભાઈ પ્રપંચ વિલક્ષણ બ્રહ્મ ભિન્નમ. ભાઈ પ્રપંચથી સર્વથા એક વિલક્ષણ બ્રહ્મ, એને કારણ બ્રહ્મ કે આ પૂર્વ પક્ષી કહે છે. અને બીજો જે પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ પરપંચ ધર્મવત બ્રહ્મ, પ્રપંચની જેવો બ્રહ્મ એટલે કે કાર્યરૂપ, અને પ્રપંચથી વિલક્ષણ બ્રહ્મ એટલે કારણ રૂપ. એમ કારણ અને કાર્યનો ભેદનો નિર્દેશ તો સ્વયં શ્રુતિ વચન કહે છે. કેમ કે કારણમાં પ્રાકૃત ધર્મત્વ છે, અને કાર્યની અંદર પ્રાકૃત ધર્મત્વ છે, અને કારણની અંદર અપ્રાકૃત ધર્મત્વ છે. એમ પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ હવે કારણ બ્રહ્મની અંદર અપ્રાકૃતત્વ છે, પ્રપંચની અંદર પ્રાકૃતત્વ છે, તો ભાઈ પ્રપંચ અને નિષ્પ્રપંચ એમ બંનેમાં ભેદ તો ગણવો જ પડશે ને. બંનેને એક કેવી રીતે ગણાય? એક પ્રપંચનો રૂપ છે એટલે કે પ્રાકૃત રૂપ છે, અને એક અપ્રાકૃત રૂપ છે. તો બે બ્રહ્મનો વર્ણન છે અહીંયા, કારણ રૂપ બ્રહ્મ, કાર્ય રૂપ બ્રહ્મ. તથા અજ્ઞાતમ જ્ઞાતંચ, એટલે કે અજ્ઞાતમ અને જ્ઞાત બ્રહ્મ, જ્ઞાનરૂપ બ્રહ્મ અને અજ્ઞાત રૂપ બ્રહ્મ, એવા બે બ્રહ્મના રૂપો છે. એટલે કે પ્રાકૃત અપ્રાકૃત. પ્રાકૃત જે પ્રપંચ જે છે એવો રૂપ ધારણ કરનાર બ્રહ્મ, અને માને અપ્રાકૃત જે ધર્મોને ધારણ કરનાર છે એવો બ્રહ્મ એટલે કે કારણ. આવી રીતે જ્ઞાતંચ અને અજ્ઞાતંચ. આમ કરીને પૂર્વ પક્ષીએ કહ્યું કે એકસ્ય ભેદસ્ય અંગીકારે સર્વમ ઉપપદ્યેત. અચ્છા, સંભળાય છે? હા, સંભળાય છે. જ્ઞાત અને અજ્ઞાતમાં સહેજ કોને કે કારણરૂપ બ્રહ્મમાં કયું આપણે સમજીએ, કાર્યરૂપ બ્રહ્મમાં કયું સમજીએ? જ્ઞાત એટલે કારણ અને અજ્ઞાત એટલે કાર્ય. ઓકે. તો જ્ઞાત એટલે જ્ઞાન કીધું ને. હા, જ્ઞાત એટલે કારણ કીધું. કારણ એટલે પણ જ્ઞાન થયું કે આજનો અર્થ. અહીંયા આગળ પડ્યું છે ને, મ્યુટ કરો. હા હા, બોલો હવે. હું એવું કહેતી હતી, જ્ઞાત એટલે જ્ઞાન કે જાણી શકાય એવું, એવો અર્થ થાય ને. જાણી શકાય. હા, જ્ઞાત અને અજ્ઞાત. હા, કારણ રૂપ અજ્ઞાત ના કહેવાય કે જાણી નહીં શકાતું, અને પ્રપંચ થી છે એટલે જાણી શકાય. એટલે બરાબર છે. એવી રીતે થશે મિતેશભાઈ, કયું એવી રીતે થશે? માય બેડ, રિવર્સ પ્રોસેસ છે. જ્ઞાત અને અજ્ઞાત. અજ્ઞાત એટલે કે કારણ અને અજ્ઞાત એટલે કે કાર્ય. જ્ઞાતંચ અજ્ઞાતંચ. બરાબર. ક્લિયર? એકસ્ય ભેદસ્ય અંગીકારે સર્વમ ઉપપદ્યતે. આવી રીતે એક ભેદનો અંગીકાર કરીને બધું જ સુવ્યવસ્થિત જસ્ટિફાય કરી શકીએ છીએ, એમ પૂર્વ પક્ષીનું કહેવું છે. એક ભેદના અંગીકારથી. કયો ભેદ? એક કારણ રૂપ બ્રહ્મ અને એક કાર્ય રૂપ બ્રહ્મ, એક પ્રપંચ રૂપ બ્રહ્મ અને એક નિષ્પ્રપંચ રૂપ બ્રહ્મ. આવો એક ભેદ અંગીકાર કરવાથી બધું જ ઉપપન્ન થઈ જાય છે, જસ્ટિફાઈડ
થઈ જાય છે. વી કેન જસ્ટિફાય ઓલ ધ શ્રુતિ વચન, એમ પૂર્વ પક્ષીનું કહેવું છે. સમજમાં આવી ગયું? ઓકે. एतस्यैव विवरणम् आहुः कारणेति सर्वत्र लोके वेदे च तथा अज्ञातं ब्रह्मं ब्रह्म भिन्नं ज्ञातं ब्रह्मं ज्ञातं भिन्नं. सिद्धांतમાં આવું સમજમાં આવી કે સર્વત્ર લોકે વેદે ચ અને અજ્ઞાતમ બ્રહ્મમ ભિન્નમ અને જ્ઞાતમ ભિન્નમ. બરાબર. સિદ્ધાંતમાં આવો. હવે સિદ્ધાંત કહે છે, શું કહે છે સિદ્ધાંતમાં? ન પ્રત્યેકમ ઇતિ અતત ઇતિ ન તદ ભેદ વચનમ અતત. આજે અતત જે છે ને, અતત વચનાર્થ સૂત્રની અંદર જે અતત વચનાર્થ જે છે, અતત અતત જે છે, અતત શબ્દ અતત થી જલાન જશોંતે થી અતત થઈ ગયું. તો અતત એટલે કે એ જે તમે કહ્યું ને એ એવું નથી. સમજમાં આવી? દરેકમાં એવું નથી એમ. પ્રત્યેકમ દરેકની અંદર એવું નથી. અતત વચનમ સમજમાં આવી ગયું ને? આ પ્રત્યેકમ અતત વચના. એવી રીતે. તો હવે જો આપણે એનો અર્થ જોઈએ. અભેદ વચનાત પુત્ર વચનમ ઇતિ આકાંક્ષાયામ. અભી અભેદ વચન ક્યાં છે? મહાપ્રભુજી કહે છે કે ભાઈ નહીં, અભેદનો વચન છે. એક્સપ્લિસિટ ડિનાયલ છે કે ભેદ નથી. શ્રુતિમાં એમ કહે છે કે ભેદ નથી. તો એક્સપ્લિસિટ જો ડિનાય કરતી હોય શ્રુતિ, તો પછી સાવકાશ નિરવકાશ નિરવકાશ બલિયાન. સમજમાં આવ્યું? સાવકાશ શ્રુતિ અને નિરવકાશ શ્રુતિ એમ બંને આવતી હોય તો નિરવકાશ સાવકાશને ઓવરરાઈડ કરી શકે છે. જ્યારે શ્રુતિ એમ કહેતી હોય, એક શ્રુતિએ કહ્યું કે ભાઈ પ્રપંચ રૂપ જગત છે, એમાં આવા ધર્મો છે, અને જે પ્રપંચના કારણ રૂપ જે બ્રહ્મ છે એમાં આવા ધર્મો છે. પછી એ શ્રુતિને ના અનુસાર સમજી લીધું કે તેથી બે બ્રહ્મ છે. પણ કિંતુ એક નિરવકાશ શ્રુતિ આવીને એમ ઇન્ટરપ્ટ કરે, ઓવરરાઈડ કરે કે નહીં, તમે જો એમ સમજતા હો કે એમાં એક આત્યંતિક ભેદ છે, તો એવું નથી, કેમ કે ભેદ નથી. તો નિરવકાશ શ્રુતિને સાંભળવું જોઈએ, સાવકાશ શ્રુતિને બાજુમાં રાખવી જોઈએ. પછી સમજમાં આવ્યું? સાવકાશ શ્રુતિ છે, સાવકાશ શ્રુતિને બાજુમાં રાખવી એટલે મતલબ કે એનો કોઈ મને વ્યાકોપ કરી દેવો અથવા તો નિગ્લેક્ટ કરવો, ઇગ્નોર કરવો એવું નહીં, પણ એને એક પ્રકારની સિન્થેસિસ કરવી જોઈએ કે ભાઈ સાવકાશ અને નિરવકાશ જે છે એ એક્સેપ્શનલ કેસ કે જ્યાં જે ભેદની નિંદા કરવામાં આવી હોય એ એક્સેપ્શનલ કેસ છે. સમજમાં આવ્યું? એક સ્પેસિફિક કન્ડિશન છે કે જ્યાં ભેદનો નિરાકરણ કરવામાં આવ્યો છે. તો ભેદનો નિરાકરણ જો કરવામાં આવ્યો હોય તો પછી હવે આત્યંતિક ભેદ કેમ કન્સિડર કરવાનો? એટલે પ્રપંચાત્મક અને અપ્રપંચાત્મક એવા બે રૂપ છે એવું માનવું, કિંતુ એના કારણે એમ ન માની લેવું કે તેથી કરીને હવે આત્યંતિક ભેદ છે જગતની અંદર અને બ્રહ્મની અંદર. એ આપણો વાદ જ નથી. જગત અને મને તેથી મહાપ્રભુજી ભાગવતની અંદર કહે છે ઈદમ હિ વિશ્વમ ભગવાન. સમજમાં આવ્યું? ઈદમ હિ વિશ્વમ ભગવાન એ આપણો મત, સાકાર બ્રહ્મવાદનો મત. ઈદમ હિ વિશ્વમ ભગવાન ઇવ એ રામાનુજી ઇત્યાદિનો મત. અને ઈદમ હિ વિશ્વમ ભગવાન ઇવેતરઃ ભગવાન ઇતરઃ ઈદમ હિ વિશ્વમ ભગવાન ઇતરઃ
આ માધ્વ ઇત્યાદિ સર્વ જે બીજા જે છે અથવા તો શાંકર ઇત્યાદિ જે છે એ બધાનો મત. ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇતરઃ, આમ 3 ત્રિવિધ કોટી છે. ઇદમ હિ વિશ્વમ ભગવાન એ સાકાર બ્રહ્મવાદ મહાપ્રભુજી, વિષ્ણુ સ્વામી અને મહાપ્રભુજીનો મત. સમજમાં આવ્યું? ઇદમ હિ વિશ્વમ ભગવાન. ક્લિયર? ઇદમ હિ વિશ્વમ ભગવાન, આ વિશ્વ ભગવાન જ છે. એ કયા સેન્સમાં કહ્યું છે? લીલા ભેદના સેન્સમાં નહીં, પણ કિંતુ તત્વતઃ એક જ છે. એક જ સોનાથી, એક જ સોનાના બધા રૂપ છે, પ્રપંચાત્મક અથવા નિષ્પ્રપંચાત્મક. સોનું તો સોનું જ છે ને, સોનાથી જ તો બંગડી બની, સોનાથી કુંડલ, કનકથી જ તો આ કુંડલ ઇત્યાદિ જે છે બન્યા. સમજમાં? વાચારંભણમ વિકારો નામધેયમ મૃતિકા ઇત્યવસત્યમ. તો ભાઈ એક જ માટીથી આ કુલડો, એક જ માટીથી ઘડો, કુલાલાદિષુ એ બધું બનેલું છે. એ ન્યાયેન ઇદમ હિ વિશ્વમ ભગવાન. સમજમાં આવ્યું? એટલે એમાં તો ભેદ નથી, કારણ કે સાકાર બ્રહ્મવાદ તો આમાં માને છે. વિષ્ણુ સ્વામી મતાનુવર્તી જે મહાપ્રભુજી છે એ તો બંને માને, આ જ સાકાર બ્રહ્મવાદમાં માને છે. સમજાઈ ગયું? અભિન્ન નિમિત્તોપાદાન કહેવાય. અભિન્ન નિમિત્તોપાદાનવાદ, આવિર્ભાવ તિરોભાવવાદ ને તાદાત્મ્યવાદ અને બ્રહ્મવાદ આવશે. પણ હું શું કહેતો હતો? હું ભૂલી ગયો. 1 મિનિટ, હું કઈક કહેતો હતો. તો અભેદ વચનાત, તો ઇદમ હિ વિશ્વમ ભગવાન એ મહાપ્રભુજીનો વાદ. ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇવ, એટલે કે આ વિશ્વ જે છે ભગવાન જેવું છે. ઇવ, ઇવ શબ્દ, ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇવ. તો ઇવ શબ્દ જે છે તો સિમિલારિટી નો દ્યોતક છે. તો જ્યારે કોઈ વસ્તુ કે આ બંને એક જેવા છે, એક નથી, એનો મતલબ કે એક નથી, એક જેવા છે. સમજમાં આવ્યું? જેવા છે એવું શબ્દનો જરૂરી શું કરવા પડે બોલવું? જ્યારે એક જ વસ્તુ હોય તો પછી એ સીધું સીધું એવું જ કહી દઉં કે આ ને આ એક જ છે, તો બરાબર છે. પણ તમે એમ કહેવા માંગતો હોય કે નહીં, એ જેવું છે એટલે સિમિલર છે પણ સેમ નથી. there is a difference between same and similar. In English also there are 2 words. Is it a same thing or is it a similar thing? તો અહીંયા જે પ્રથમ ઓપ્શન છે કે ભાઈ both the universe and the Lord are same, that is Brahmavad. That is our વાદ, સાકાર બ્રહ્મવાદ. હવે જો બીજો વૈષ્ણવ મત એમ કહે છે કે ભાઈ નહીં, ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇવ, આ સિમિલર છે, જગત ભગવાન જેવું છે, સિમિલર ટુ ભગવાન છે. તો એ રામાનુજ મતનો દ્યોતક છે. આવ્યું સમજ? અને ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇતર, આ વિશ્વ અને ભગવાન સર્વથા ભિન્ન છે. ત્રીજો ઓપ્શન. તો ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇતરે એ સેમેટિક રિલિજિયનનો મોસ્ટલી કોન્સેપ્ટ છે. It is a concept of Semitic religions. Even શાંકર મત પણ એવું જ માને છે. ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇતર. એવા બધા મતમાં આપણો તાત્પર્ય નથી. શ્રુતિનો તાત્પર્ય શેમાં છે? ઇદમ હિ વિશ્વમ ભગવાન, એમાં તાત્પર્ય શ્રુતિનો. ક્લિયર? આ ન ભેદાથી શું સમજવું અહીંયા? ઇદમ વિશ્વમ ભગવાન એટલે કે તત્વતઃ સોનું જ છે.
સમજમાં આવી કે બધે સોનું જ છે. વાચારંભણમ વિકારો નામધેયમ એવ સત્યમ બધું મૃતિકા જ છે. ક્લિયર? એ રીતે બધું સેમ જ છે તત્વતઃ. કેમ કે કારણ ઉપાદાન જ જે એક જ હોય પછી આપણે એક જ કહેવું પડે ને ભાઈ. એવી રીતે મેથેમેટિક્સમાં પણ જો એક જ છે, ઇદમ હિ વિશ્વમ ભગવાન જેવું. મેથેમેટિક્સ ની અંદર પણ અલ્ટિમેટલી there is a multiplicity, but that multiplicity is a result of number one, the number digit. એ એકના કારણે જ બે પ્રકટ થયો, કારણ કે 1 + 1 = 2, and then you can represent any number in mathematics with 1. Now extend this phenomena to 0.00000001. You can extend it. કારણ પાછો કોઈક ડાપણીઓ એમ કહે પાછો કે નહીં હવે ડેસિમલ પોઈન્ટ્સ ને રેશનલ નંબર, ઇરેશનલ નંબર ને એવા બધા નંબરનું કેવી રીતે રેપ્રેઝન્ટ કરવું, તેમાં તો 1 આવતો જ નથી. તો ડાયા માણસોને એવી રીતે જવાબ આપો કે ભાઈ ઇમેજિન કે ભાઈ 1 is not 1 but literally it is the smallest number ever you can comprehend or you can ever imagine in your mind. સમજમાં આવ્યું? The smallest unit that you can ever imagine, minus infinity. સમજમાં આવ્યું? એ માઇનસ ઇન્ફિનિટી તો ના સમુચ્ચયથી તો 1 બન્યો છે ને એના એ 1 ના સમુચ્ચયથી તો 2 બન્યો અને એ 1 ના સમુચ્ચયથી 3 બન્યો, 4 બન્યો, 5 બન્યો. So you can represent number 5 as 1 + 1 + 1 + 1 + 1. That 1 is called as Brahman. સમજમાં આવ્યું? That smallest, that minus infinity is called as Brahman. હવે તમે એમ કહો કે ઓહો તો પછી અલ્પ થઈ ગયો બ્રહ્મ. તો ત્યાં શ્રુતિ કહે છે ભાઈ મહતો મહિયાન. તો કહે છે ભાઈ નહીં એ માઇનસ ઇન્ફિનિટી પણ છે, કિંતુ એ ઇન્ફિનિટી પણ છે, પોઝિટિવ ઇન્ફિનિટી પણ છે. સમજમાં આવ્યું? તો અલ્પત્વ અને જે મહત્તત્વ જે છે એ બંને કોમ્બિનેશન બ્રહ્મનું વર્ણન કરવું જોઈએ. સમજમાં આવ્યું? પણ કિંતુ અહીંયા કોન્સેપ્ટ જે સમજાવવા માંગી રહ્યો છું એ છે કે બ્રહ્મમાં આવો તત્વતઃ ભેદ નથી, કાર્યમાં કે કારણની અંદર કોઈ પણમાં એવો તત્વતઃ જો ભેદ માનો તો એકમેવા દ્વિતીયમ શ્રુતિ વચન જે છે એનો સર્વથા વિરોધ આવી જાય છે. સમજમાં આવી ગયું? હવે આગળ જઈને શ્રુતિ વચન, વધારે શ્રુતિ વચન મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ આ બધા શ્રુતિ વચન એકમાત્ર એકમેવા દ્વિતીયમ બ્રહ્મ નહીં, ઘણી બધી શ્રુતિ વચન જે છે એ પછી એનો વ્યાકોપ થઈ જાય છે જો આવો કોન્સેપ્ટ જો સમજીએ તો, કે ભાઈ એક નિષ્પ્રપંચ બ્રહ્મ ને એક નિર્ગુણ બ્રહ્મ ને એક સગુણ બ્રહ્મ ને એક આવો બ્રહ્મ ને એક ખરાબ બ્રહ્મ, એક સારો બ્રહ્મ ને એક ખરાબ બ્રહ્મ, એક ડોબો બ્રહ્મ અને એક એકદમ સર્વથા જ્ઞાન જેવો બ્રહ્મ, એક ચાલુ ખાતાનો બ્રહ્મ અને એક મને પૂર્ણ બ્રહ્મ. આવા બ્રહ્મના ભેદ થાય ભાઈ? આવું ન થાય. સમજમાં આવ્યું? એટલે હવે કહે છે જુઓ, પુત્ર વચનમ ઇતિ આકાંક્ષાયામ બૃહદારણ્યે મધુ બ્રાહ્મણ સ્થાની વાક્યાની ઉદાહરંતી ઇયમિતિ. હવે પેલા પૂર્વ પક્ષે એ આકાંક્ષા જાગૃત કરી કે ભાઈ પુત્ર વચનમ કયો વચન છે ભાઈ, કે તમે એમ કહો છો કે ભાઈ આ અભેદ વચન છે. પુત્ર વચનમ કયો વચન? ત્યાં મહાપ્રભુજી કહે છે હા ભાઈ અમે જે વચન કહીશું એ છે બૃહદારણ્યક ઉપનિષદ ની અંદર મધુ બ્રાહ્મણ વિદ્યા જે છે
મધુ બ્રાહ્મણ અથવા મધુ વિદ્યા પ્રકરણ ગમે તે કહી શકો. મધુ વિદ્યા પ્રકરણ અથવા મધુ બ્રાહ્મણ સ્થાન. જો એ મધુ બ્રાહ્મણ સ્થાનીય જે શ્રુતિ વચન છે એ બધા શ્રુતિ વચનોનો વિરોધ થાય છે જો ભેદ તત્વતઃ ભેદની અંગીકૃતિ કરીએ તો, એનો અંગીકાર કરીએ તો. તત્વતઃ ભેદનો અંગીકાર ન કરી શકાય. કારણમાં પણ, વિધિન કારણમાં પણ અને કાર્ય કારણમાં પણ તત્વતઃ ભેદ જો અંગીકાર કર્યો તો ઘણી બધી શ્રુતિ વચન નો વ્યાકોપ થશે, નિરર્થક થઈ જશે અથવા તો એને એનાથી વિરુદ્ધ થઈ જશે, એક વાક્યતા નહીં થાય. બરાબર? સમજમાં આવ્યું? તત્વતઃ તો અભેદ જ છે. સોનાથી જ બધું બનેલું છે એટલે બધું સોનું જ છે ઉપાદાન કારણ. એટલું સિમ્પલ સાદી ભાષામાં યાદ રાખો. તત્વતઃ ભેદ ના સમજમાં આવતું હોય અભેદ તો એને રોજબરોજની વાતની અંદર જો સમજવું હોય તો એક જ સ્ટેટમેન્ટ આપણા બ્રહ્મવાદને આવો જો પ્રોબ્લેમ આવતો હોય તો એક જ સ્ટેટમેન્ટથી કહી દેવું કે ભાઈ સોનુથી બંગડી બનીને, સોનાથી કુંડલ બન્યો, સોનાથી માલા હાર બન્યો. બસ એવી રીતે સમજી જાઓ કે આવી રીતેનો સંબંધ છે જગત અને બ્રહ્મ વિષ્ણુ વચ્ચે. આટલું સિમ્પલ ધ્યાનમાં રાખો મગજની અંદર. આ બધી પંચાયત, બીજી બધી જે પંચાયત મેં કહી હમણાં, એ જો યાદ રાખો તો ઠીક છે. ના યાદ રાખો ને કોઈની જોડે વાત કરવો હોય તો યાદ રાખવું જોઈએ. એમાં પછી કોઈની જોડે વાત કરતા પછી એવી રીતે આ એક્ઝામ્પલ થી છટકબારી ન થાય. સમજમાં આવ્યું? કોઈની જોડે વાદ કરવો હોય તો, એટલે કે ચર્ચા, હા, વાદ એટલે ફાઇટિંગ નહીં, પણ આર્ગ્યુમેન્ટ કરવી હોય તો. આર્ગ્યુમેન્ટ ના કરીએ, પોતાને જ સ્વત સંતોષાર્થ જો એને સમજવું હોય તો એ બસ આ ખાલી આ એક્ઝામ્પલ થી ધ્યાનમાં રાખીને આગળ વધી શકે છે કે ભાઈ સોનું અને સોનાથી ઉત્પન્ન પદાર્થો, બસ. બરાબર? અચ્છા, એટલે અથવા તો માટી અને માટીથી ઉત્પન્ન, માટીથી બનેલો ઘડો, બસ આ એક્ઝામ્પલ ધ્યાનમાં રાખો હંમેશા. માટી અને માટીનો ઘડો, આ એક્ઝામ્પલ થી યાદ રાખો. ચાલો આગળ. પુત્ર વચનમ ઇતિ આકાંક્ષાયામ બૃહદારણ્ય. હા, તો મધુ બ્રાહ્મણ ની અંદર આ એક શ્રુતિ વચનો છે બધા, એના વચનો પ્રમાણે અમે આ અભેદનો નિર્દેશન કરીએ છીએ તત્વતઃ. હવે કયો વચન છે? જો યમ પૃથ્વી સર્વેષાં ભૂતાનાં મધુ અસ્યૈ પૃથિવ્યૈ સર્વાણિ ભૂતાનિ મધુ યશ્ચાયમ અસ્યામ તેજોમયો અમૃતમયઃ પુરુષઃ આ ઇતિ ઉપક્રમ્ય અયમેવ સોऽયમ આત્મા ઇદમ અમૃતમિદમ બ્રહ્મ ઇદમ સર્વમ. કેટલા ભાઈ છે? કેટલા? એક જ શ્રુતિની અંદર છે કે મલ્ટિપલ શ્રુતિ છે ભાઈ? આમાં તો નંબર જ રોંગ છે. ચતુર્દશ વાક્યાની કહ્યું છે તો ચતુર્દશ હોવા જોઈએ ને, 14 વાક્ય હોવા જોઈએ. ભાઈ ઓપન કરો તો જરા, ચતુર્દશ છે દશરથભાઈ જુઓ. બૃહદારણ્યક ઉપનિષદ 2.5.1 ની અંદર જરા રિફર કરો. આ કઈ રીતે છે? કઈ રીતે હોઈ શકે? એક જ શ્રુતિની અંદર આ રોંગ છે, નંબરિંગ રોંગ છે, અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે, જરા ચેક કરો. 2.5.1 આ પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. ઘણી પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે આમ તો. નંબર્સ 2.5.1 ની અંદર જુઓ તો એમાં તો આ હોવું જોઈએ યમ પૃથ્વી, પણ અયમેવ સોયમ આ તો ભાઈ 14મી શ્રુતિ હોવી જોઈએ. બીજો અધ્યાય કહું ને, 6 અધ્યાય 3 આવી ગયો. અધ્યાય 2.5 કહ્યું ને, 5 ઇદમ તૈમુદસ્ય અનુભાવ
18 પછી તો 17 14 તો 2 5 1 કયું 2 5 1 બધો નથી એકદમ સત્ય સર્વેશામ નથી. પંચમ બ્રાહ્મણ જુઓ જોઈએ. પંચમ બ્રાહ્મણ 2 5 1 અયમ ચંદ્ર સર્વેશામ મધ્વસ્ય ચંદ્ર સર્વાણી. 7મા ભૂતાની બધું આ 7મી છે. અયમ ચંદ્ર સર્વેશામ ભૂતાનમ મધ્વસ્ય ચંદ્રસ્ય સર્વાણી ભૂતાની. આગળ જાઓ હજુ એનાથી આગળ જાઓ. આગળ અયમ એવ સોયમ ત્યાં સુધી એન્ડ થવી જોઈએ વાત. ઓ યસ યસ. હા, ચંદ્રની વાત થશે, સૂર્યની વાત થશે, પૃથ્વીની વાત થશે, બધાની વાત થશે, 14 ભૂતોની વાત થશે. હા, તો એ તો 8મી છે. તો 8 અયમ વાયુ એટલે દરેક અયમ અગ્નિ અયમ વાયુ સર્વેશા વાયુ આદિત્ય દિક ચંદ્ર વગેરે. જાઓ આગળ જાઓ, પાછળ ના જતા આગળ જાઓ. નેક્સ્ટ પાછળ ના જાઓ. વિદ્યુત સ્તનયિતનું આકાશ ધર્મ સત્ય માનુષ અને આત્મા. છેલ્લે આત્મા પર વાત અટકવી જોઈએ. અયમ એવ સો અયમ આત્મા એમ કરીને થવું જોઈએ. હા, આત્માનામ સર્વેષામ ભૂતાનામ. હા, મધ્વસ્ય નંબર કયો છે? નંબર 2 5 14. તો લખો એ 2 5 14 છે. કરેક્ટ કરો. એટલે જ તમને ક્યારનો કે ખોટું છાપી છે. પાછું જાઓ, પેલા બુક ની અંદર જાઓ અને એને કરેક્ટ કરી દો. હા, 2 5 14 છે. હા, 2 5. હા, કારણ કે એક જ શ્રુતિ ની અંદર આ બધાનું વર્ણન ના આવે. ખ્યાલ આવી ગયો બધાનું શું કહું તો? હા, એટલે 2 5 14 લખો નીચે ઉપસંહાર ની અંદર. એટલે કોનું વાત કરી રહ્યો છું? ગિરધરજી નો વિવરણ છે ને જે સંસ્કૃત ની અંદર, એનો છેલ્લેથી બીજો સ્ટેટમેન્ટ એની અંદર 2 5 1 લખ્યું છે, એમાં 2 5 14 કરી દો. બસ આટલું કરેક્શન કરી દો. જોવો છો કે નહીં કે એમને મત બેઠા છો? બીજા બધા છે કે નહીં? ટીકા બીજાને બીજા બધા પુસ્તક લઈને બેઠા છે ને જેનાથી લેવાય એમ છે. હા છે ને. હા, તો મળ્યો એ કરેક્ટ કરો. ઓકે ઓકે. હા, તો યમ પૃથ્વી સર્વેષામ ભૂતાનામ મધુ અસ્ય પૃથિવ્યૈ સર્વાણી ભૂતાની મધુ યશ્ચાયમ અસ્યામ તેજોમય અમૃતમયા પુરુષ. આનાથી શરૂ કરીએ. એક સમજાવી દઉં પછી બીજો બધું એના જેવું જ છે, સેમ ટુ સેમ છે, પણ બીજા એલિમેન્ટ્સ ને લઈને કરેલું છે. જો મધુ વિદ્યાની અંદર 14 વાક્ય છે, 14 વાક્ય છે. એમાં પ્રથમ જે વાક્ય છે એ શું કહે છે? જુઓ, યમ પૃથ્વી સર્વેષામ ભૂતાનામ મધુ. આ પૃથ્વી બધા જ ભૂતોનો મધુ છે. યમ પૃથ્વી સર્વેષામ ભૂતાનામ મધુહુ. આ પૃથ્વી બધા જ ભૂતોનો મધુ છે. એટલે બધા ભૂતોનો ઉપકારક કાર્ય છે. સમજમાં આવ્યું? કાર્યનું વર્ણન છે. પૃથ્વી એઝ એ કાર્ય. મધુ એટલે કાર્ય. હા, મધુ એટલે કાર્ય, ઉપકારક કાર્ય. મધુના ઘણા બધા અર્થ છે. એમાં એક આ પ્રથમ અર્થ છે કાર્યરૂપ મધુ. જેમ કે મધુ જે છે એ શું કહેવાય, આપણે મધુમક્ખીઓનો જે ઉત્તમ કાર્ય પ્રકટ થાય તો એ ઉપકારક કાર્ય છે ને. એવી રીતે ઉપકારક કાર્ય છે. એક્સિલેન્ટ. સમજમાં આવ્યું? ઉપકારક કાર્ય છે. મધુ જે છે, પૃથ્વી મધુ આ રીતે પણ છે, ઉપકારક કાર્યત્વેન પૃથ્વી. એટલે એક્સેલન્ટ એવું અર્થ કર્યું. ઇટ ઇઝ એન એક્સેલન્ટ કાર્ય, ઉપકારક કાર્ય, એક્સેલન્ટ કાર્ય. ઓકે.
अस्यै पृथिव्यै सर्वाणि भूतानि मधु। આ પૃથ્વીના બધા ભૂતો મધુની માફક ઉપકારક પણ છે. એટલે પૃથ્વીના ભૂતો, પહેલા શું કહેવામાં આવ્યું કે ભૂતોનું પૃથ્વી મધુ છે, એટલે ભૂતોનું કાર્ય પૃથ્વી છે. હવે શું કહે છે? ભાઈ પૃથ્વી બધા ઘણા બધા ભૂતોનું કારણ છે, એટલે કારણ રૂપતા પણ જણાવી પૃથ્વીની. વાઇસે વર્સા કહે છે, જુઓ પ્રથમ સ્ટેટમેન્ટ ની અંદર શું કહ્યું? બધા ભૂતોનું કાર્ય છે પૃથ્વી. હવે શું કહે છે? પૃથ્વી બધા ભૂતોનું કારણ છે. સમજમાં આવ્યું? મધુ શબ્દના આ બધા અર્થ છે. હા, તો શું કહે છે કે ભાઈ બધાનો મધુની માફક ઉપકારક છે બધા જ ભૂતો, એટલે પૃથ્વીની કારણ રૂપતા જણાવી. પૃથ્વી મધુ નથી, પણ પૃથ્વીમાંથી આ બધું મધુરૂપથી બધું ઉત્પન્ન થાય છે એમ કહે. પહેલા સ્ટેટમેન્ટમાં પૃથ્વી જ મધુ છે એમ કહી દીધું. હવે કહે છે કે નહીં નહીં, પૃથ્વી મધુ નથી, પૃથ્વીમાંથી ઉત્પન્ન થતું બધું મધુ છે. સમજમાં આવ્યું? મધુમાંથી બધું ઉત્પન્ન થાય, મધુ જ હોય. હા, સંભળાય છે? હા, તો દશરથભાઈ નથી સંભળાતું? એવું લાગે છે. હા, ઓકે. ક્યાં હતો? હા, એટલે કે બધા ભૂતોમાંથી એટલે નો જે ઉપકારક કાર્ય છે એ પૃથ્વી છે. એટલે પૃથ્વી કાર્યરૂપ છે, મધુરૂપ છે, એ રીતે મધુરૂપતા છે. અચ્છા, પૃથ્વીમાંથી બધું પ્રકટ થાય છે, તેવી રીતે પણ પૃથ્વીની મધુરૂપતા નહીં, પણ પૃથ્વીમાંથી જે ઉત્પન્ન થાય છે એની મધુરૂપતા થઈ. સમજમાં આવ્યું? અચ્છા, હવે કહે છે યશ્ચાયમસ્યામ પૃથિવ્યામ તેજોમયઃ અમૃતમયઃ પુરુષઃ. અચ્છા, પૃથ્વીની કારણ રૂપતા કહી, પૃથ્વીની કાર્ય રૂપતા કહી. ક્લિયર? આ બે તો થઈ ગયા રૂપ. કારણ રૂપતા, કાર્ય રૂપતા. ભાઈ પૃથ્વી સર્વ્સ એઝ a cause and પૃથ્વી is also in effect. હવે શું કહે છે? પૃથ્વીની અંદર. હા, શું થયું? બોલો, શું થયું? કોઈને પ્રશ્ન છે? કોઈ બોલી નથી. અચ્છા, તો પૃથ્વી ઇઝ એન ઇફેક્ટ, પૃથ્વી ઇઝ એન ઓલ્સો કોઝ. હવે ત્રીજો સ્ટેટમેન્ટ કહે છે પૃથ્વીની અંદર શું છે ભાઈ? પૃથ્વી માંથી પ્રકટ થયેલું પણ મધુ છે, પૃથ્વી જેનાથી પ્રકટ થઈ છે એ પણ મધુ છે. પૃથ્વી સ્વયં મધુ છે, તો પૃથ્વીની અંદર પણ મધુ જ છે કે બીજું છે? તો કહે છે યશ્ચાયમ અસ્યામ પૃથિવ્યામ તેજોમય અમૃતમય પુરુષઃ. ભાઈ પૃથ્વીની અંદર પણ એ તેજોમય જે મને યાત્મની તિષ્ઠન યાત્મનમંતરો યમિયતિ યસ્યાત્મા શરીર સા આત્મા અંતર્યામી અમૃતઃ. સમજમાં આવ્યો? એ રીતે યશ્ચાયમ અસ્યામ પૃથિવ્યામ યા પૃથિવ્યામ તિષ્ઠન યા પૃથ્વીમ અંતરો યમયતિ યસ્ય પૃથ્વી શરીરમ. આવ્યું સમજ? તો એ રીતે અંતર્યામિત્વેન પૃથ્વીની અંદર પણ તિષ્ઠન. સમજમાં આવ્યું? અચ્છા, હવે કહે છે યશ્ચા અયમ અધ્યાત્મમ શારીરઃ તેજોમયઃ અમૃતમયઃ પુરુષઃ. હા, તો આવી રીતે આ બધા જ રૂપો કારણ, કાર્ય, રૂપ અને પ્રકાર ભેદ.
આ બધા ભેદો જે છે થયા, આ બધા પ્રકાર ભેદ જે થયા, પ્રકાર ભેદ, કારણ ભેદ, કારણ કાર્ય ભેદ, યશ્ચાયમ પુરુષઃ જે અમૃતમય જે એની અંદર પણ જે ભેદ, એ બધા ભેદનું વર્ણન કર્યા પછી છેલ્લે એક વાક્ય એકદમ બ્રહ્મ, એકદમ બ્રહ્માસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર જેવું છે. શું કહે છે? અયમ એવા સો અયમ આત્મા ઇદમ અમૃતમ ઇદમ બ્રહ્મેદમ સર્વમ. આ બધું જ જેટલું અમે જે કહ્યું એ બધું આ બ્રહ્મ જ છે. જેટલું અમે હમણાં કહ્યું ને કે આ કારણ, આ કાર્ય, આ પ્રકાર, આ રૂપ, આ બધું જે છે, આ ચારે ચારનું વર્ણન કર્યું, એ બધું છેલ્લે શું છે? અયમ એવા સોયમ આત્મા ઇદમ અમૃતમ ઇદમ બ્રહ્મમ બ્રહ્મ ઇદમ સર્વમ. આ બધું જ બ્રહ્મ છે. ઇદમ બ્રહ્મમ, સોરી, ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. અયમેવ સોયમ આત્મા ઇદમ અમૃતમ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. ઇદમ સર્વમ બ્રહ્મ. બ્રહ્મ આવી રીતે બધું જ બ્રહ્મ છે. કેમ કે આ જેટલું બધું અમે જે કહ્યું હમણાં, કારણની વાત કરી, પૃથ્વીની કાર્યરૂપતાની વાત કરી, પૃથ્વીની અંદરની રૂપતાની વાત કરી, આ બધા જ રૂપો બ્રહ્મ છે, બ્રહ્મના રૂપ. તો જો બધા જ રૂપો બ્રહ્મ હોય, કે કારણ પણ બ્રહ્મ થયો, કાર્ય પણ બ્રહ્મ થયો, કાર્યની અંદર જે તિષ્ઠન, ય પૃથિવ્યામ તિષ્ઠન, ય ચંદ્રમસી તિષ્ઠન, ય આત્મની તિષ્ઠન, બધાની અંદર જે તિષ્ઠન એ પણ પાછો એ જ બ્રહ્મ છે. એટલે કે પુરુષ, પુરુષાંતરવિષ્ટ અને પુરુષ વિધા. આમ પુરુષ, પુરુષ વિધ અને પુરુષાંતરવિષ્ટ, અંતર જે અંતરભૂત, એ ત્રણેયની એક રૂપતા કહી. એવી રીતે અહીંયા કારણ, કાર્ય, પ્રકાર અને કારણ, કાર્ય, કારણ, કાર્ય, રૂપ અને પ્રકાર. હા, આમ ચાર થી અભેદ કહ્યો કે આ બધું બ્રહ્મ છે. તો જો બધું જ બ્રહ્મ હોય તો હવે બે બ્રહ્મની કલ્પના કઈ રીતે કરાય? બે પ્રકારના બ્રહ્મની. એકમાં એક જ છે એવું કહે છે. આ તો આ બૃહદારણ્યક મધુ વિદ્યામાં તો એમ કહે છે કે આ બધા એક જ છે. બ્રહ્મ ઇદમ સર્વમ. તો પછી બે બે બ્રહ્મની કલ્પના કેવી રીતે કરી શકાય? એક કારણ બ્રહ્મ, એક કાર્ય બ્રહ્મ, એવો આત્યંતિક ભેદ કઈ રીતે મનાય તત્વતઃ? એકમેવાદ્વિતીયમ તો ચલો સમજ્યા. આ શ્રુતિને કઈ રીતે તમે સિન્થેસાઇઝ કરશો તમારા ઇન્ટરપ્રિટેશનમાં? ચાલો, એકમેવાદ્વિતીયમ શ્રુતિની અંદર તો ઘણી લક્ષણા કરીને કરી દો. ચાલો, લક્ષણા કરીને પણ એને સમજી શકાય ને. લક્ષણા કરી દો એટલે એમના બીજો ઇન્ટરપ્રિટેશન ઉત્પન્ન થઈ જાય એકમેવાદ્વિતીયમનો. આની ઇન્ટરપ્રિટેશન શું કરશો? જે એમ કહે છે કે આ બધું જ એક્સપ્લિસિટલી ગણાવીને કહે છે કે જો આ કારણ કહ્યું, આ કાર્ય કહ્યું, આ રૂપ ગણાવીને કાઉન્ટ કરીને કહે છે, અને પછી છેલ્લે એમ કહે છે કે આ જે ગણાવ્યા એ બધાનો અભેદ છે. હવે આને કાઉન્ટર કેવી રીતે કરશો તમે? અહીંયા તો એક્સપ્લિસિટ કહેલું છે. સમજમાં આવ્યું? ક્લિયર આ પ્રોબ્લેમ? એટલે મધુ વિદ્યાથી મહાપ્રભુજી કહે છે ભાઈ આ તો અભેદ છે, તત્વતઃ ભેદ માની જ ન શકાય જગત અને જગદીશની અંદર. જે સેમેટિક રિલિજન માને છે, જે શાંકર મત માને છે, જે માધવ મત માને છે, મહાપ્રભુજીના મતમાં માન્ય નથી. સમજમાં આવી ગયું? તેથી કહે છે કે તથા ચ યત સિદ્ધમ તદાહુ કાર્યેતિ અયમેવ સોયમ इति सर्वत्र भेद वचनात् कार्य कारण रूप प्रकाराणां भेद निषेधात् तस्माद् न भेदात्
ભેદ અંગીકારેણ શ્રુતયો યોજયિતુમ શક્યાઃ. તેથી કરીને શ્રુતિઓનો યોજન આવી રીતે ન યોજી શકાય શ્રુતિઓને કે જેથી કરીને ભેદનો નિર્દેશ થઈ શકે. શ્રુતિઓ ભેદનો નિર્દેશ નથી કરતી તત્વતઃ શ્રુતિ ભેદનો નિર્દેશ નથી કરતી. તત્વતઃ શ્રુતિ અભેદનો નિર્દેશન કરે છે. બરાબર છે? હવે અહીંયા સુધી રાખીએ આપણે. પ્રશ્ન છે કોઈ? આ સૂત્ર પૂરું. હા, નેક્સ્ટ ટાઈમ કાલે બીજું સૂત્ર. કાલે નેક્સ્ટ સૂત્ર. આપણે બીજા અધ્યાય બીજા પાદની અંદર આ પ્રકરણ લીધો હતો. જ્યાં આપણે કહ્યું હતું, લીધો હતો શ્રુતિ વિષય કે તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિરગ્નિરાપઃ અદ્ય પૃથિવી પૃથિવ્યામ ઔષધયઃ. યસ હતો ને અધ્યાયની અંદર બીજો પાદ. આ વિષયક હતું કે ભાઈ અહીંયા કારણ તત્વનું વર્ણન છે કે કાર્ય તત્વનું વર્ણન છે. આ જોયું હતું ને આપણે? જોયું. બસ એના એક્સટેન્શનમાં છે. આ છે. એને યુઝ કરીને અહીંયા મહાપ્રભુજી અહીંયા અભેદનો નિર્દેશન કરેલો છે, જસ્ટિફાય કરેલો છે એ કે અહીંયા અભેદ છે. એટલે તસ્માદ વા એતસ્માદ આકાશાદ વાયુ વાયોરગ્નિ વગેરે વગેરે છે એ બધું કારણ તત્વનો જ વર્ણન છે. ત્યાં કાર્ય તત્વ નથી. એ રીતે આપણે જોયું હતું ને. અને એ બધા કારણ તત્વોનો અભેદ છે બ્રહ્મ સાથે, એ પણ આપણે જોયું. કરીને મધુ વિદ્યા એટલે આ તમે 14 આવે છે એ તમે બોલ્યા એ પ્રમાણે જ આવે છે બધું. હા, 14 આવશે. ચંદ્રમાં સત્ય ભૂલી ગયો પાછો હું સિક્વન્સ. આકાશ. હા, 14 આવશે. એ ગણાવવાની પદ્ધતિ શું છે? એ પદ્ધતિ વેદની છે. ગણાવવાની પદ્ધતિ એક્ઝામ્પલ થી સમજાવવાની પદ્ધતિ છે વેદની. હવે એનો મતલબ એવું નહીં કે 14 જ છે. એને ઉપલક્ષણ વિધેયા બધું જ માની લેવાનું પછી. કારણ કે એ ગણાવીને વેદ તમને સમજાવશે. શૃંગગ્રાહિકા વૃત્તિથી પોઈન્ટ કરીને પોઈન્ટ કરીને સમજાવશે. પેલો માને અક્ષિણી પુરુષો જે છે ને, ઉપકૌશલ વિદ્યા. હા, ઉપકૌશલ ને જે વિદ્યા આપી ને, તારા ચક્ષુમાં જે દેખાય છે તે જ આત્મા છે. હા, અક્ષિણી પુરુષ. કઈ શ્રુતિ હું ભૂલી ગયો. અક્ષિણી પુરુષ જરા બોલ, યાદ છે કોઈને અક્ષિણી પુરુષ નો? અંગુલીથી આંગળી ચીંધીને કે છે ને, એને બધું અને શું દેખાય છે એમ કરીને. જુઓ શ્રુતિ, જુઓ, મને યાદ નથી આવી રહી મને, અને આઈ વોન્ટ ટુ રિમેમ્બર ઇટ. હાઉ કેન આઈ ફોરગેટ એ શ્રુતિ? યયેશ અક્ષિણી પુરુષો દ્રશ્યતે. આ છે ને, યયેશ અક્ષિણી પુરુષો દ્રશ્યતે. હા, હવે યાદ આવ્યું. જ્યાં તારી આંખની અંદર જે પુરુષના દર્શન થાય છે એ પરમાત્મા છે.
પછી સિંહગ્રાહિકા ન્યાયથી સમજાવે છે ને, નહીં? હા, એટલે અહીંયા પૃથ્વીના દૃષ્ટાંતથી પણ જોયું કે જો આ પૃથ્વી જોયું ને, પૃથ્વી કેવી રીતે કારણ પણ બને છે, કાર્ય પણ બને છે, એના રૂપો પણ એ જ છે, એવી રીતે બ્રહ્મ છે. બરાબર. જે રીતે સૂર્ય કઈ રીતે આવો છે, આદિત્ય કઈ રીતે છે, બસ એવી રીતે બ્રહ્મ છે. એક્ઝામ્પલ આપીને દૃષ્ટાંતથી સમજાવશે. પર આવ્યું સમજમાં? અને જુદા જુદા રૂપોથી, એટલે કે કારણ રૂપ, કાર્ય રૂપ, એ બધા રૂપોથી પણ સમજાવશે. એટલે મધુ વિદ્યા છે. મધુ વિદ્યા, સંવર્ગ વિદ્યા, હા, કેટલી બધી વિદ્યા છે. પંચાગ્નિ વિદ્યા, વૈશ્વાનર વિદ્યા, પરા વિદ્યા, ચાંડિલ્ય. હા, પછી ઘણી બધી વિદ્યા લીધી. 32 વિદ્યા છે ને. 32 વિદ્યા. આપણે ગુહાની અંદર પ્રવિષ્ટ છે, કઈ છે? દહર વિદ્યા. હા, દહર વિદ્યા જોઈ. મધુ વિદ્યા છે, પંચાગ્નિ વિદ્યા, પછી બીજી પણ છે ભૂમા વિદ્યા. પંચાગ્નિ તો કહી દીધી મેં, પંચાગ્નિ. પછી સંવર્ગ વિદ્યા. આ બધી વિદ્યા છે. જુદી જુદી વિદ્યાથી એ બ્રહ્મને સમજવું જોઈએ. એ જુદી જુદી વિદ્યા એ આના માટે છે. જુદી જુદી પદ્ધતિથી બ્રહ્મને સમજવું કેવી રીતે? એકમ સદ વિપ્રા બહુધા. એક જ તત્વને સ્કોલર્સ જે છે, એકમ સદ વિપ્રા બહુધા વદંતી. એ રીતે. ચાલો અહીંયા રાખીએ. કોઈને પ્રશ્ન છે? અંતર ઉપપત્તિ અધિકરણ જોઈએ. અંતર ઉપપત્તિ. હા, યયેશ અક્ષિણી પુરુષો. હા, એ જરા જલ્દી યાદ નથી આવતું. દવાની ઇફેક્ટ ના કારણે ભૂલી જઉં છું. યાદ જ રહે નહીં તો બધું ભૂલી જવાય છે. હવે વૃદ્ધાવસ્થા આવી લાગે છે મારી. તમે ઉપર પહોંચી ગયા કેવી? જો તમારી વૃદ્ધાવસ્થા તમે ક્યાં? આ બધા હાવ પડે. અત્યારથી નહીં બોલવા આવશે. હજી બહુ વાર છે ભાઈ, દિલ્હી બહુ દૂર છે. પછી ઊભું નહીં થવાય ને બેસાશે ને. મને એવું હૃદયથી અંદર એવું ફીલ થાય છે હું બહુ વૃદ્ધ થઈ ગયો છું. એના લક્ષણ તો બહુ જુદા છે. તમારે સાંભળવાય તો કહીશું. એના લક્ષણ બહુ જુદા છે. તમારે સાંભળવાશે તો કહીશું. એટલે તમે તો બહુ સારા છો, એટલે ચિંતા જ ના કરો. હજી બહુ વાર છે. હા, નહીં પણ હું પહેલા તો બધું જ યાદ રાખતો. હવે મને યાદ નથી રહેતું. એ દવાની અસર દવાની સાઈડ બહુ જ હોય છે, બહુ જ હોય છે. પેન કિલર છે ને, એટલા માટે થોડું થોડું એવું વિસ્મરણ થઈ જાય છે. પેન કિલર પણ ના, હવે ઠીક છે. તો આમ તો આપણે પછી વાત કરીશું. ઓકે, ચાલો આપણે બીજા પ્રશ્ન છે કોઈને? ચાલો નથી. આટલું યાદ રખાવે છે એમ કરીને આપણે આનંદમાં જ રહેવાનું કે આટલું તો રખાવે છે ને, બહુ સારું છે, એવું જ રહેવાનું. મારે જેમ આ તો એક જ શું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એમ કહીએ તો એને આ કહીએ તો એક જ થાય છે. સબ દુઃખો કે એક દવા. બ્રહ્માસ્ત્ર છે આ શ્રુતિ વચન. ઇદમ બ્રહ્મ. સાચી વાત છે. એક તત્વમસી ને પણ નહીં ને હમ બ્રહ્માસ્મી ને પણ નહીં. બધું જ આ વચન થી સમજાઈ જાય કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. સીધું સાદું સોનાન ઘરે માટીનો ઘોડો, બસ એ સીધું સાદું. આચાર્ય પણ માન્ય કરે છે ને એ વચન તો. પણ સર્વમ શબ્દનો ને ઈદમ શબ્દનો, કારણ કે ઈદમ જે છે એ તો એમ પણ એ પેલું એ માને છે ને, મિથ્યા માને છે ઈદમ તો.
ઇદમ ને ઈચ્છા માને છે. મિથ્યા. મિથ્યા. ઓકે, મિથ્યા. ઇદમ તો કઈ રીતે હોઈ જ શકે? દ્વૈતાપતિ થાય ને. દ્વૈત આવી જાય ને પાછું સર્વમ ની ઇદમ. દ્વૈત તો આવો જ ન જોઈએ એમના મત. બે થઈ ગયું, બરાબર. અડકવું જ ના જોઈએ, અપ્રસાઈ જોઈએ. છોઈ જાય, બ્રહ્મ છોઈ જાય. શું કરે? છોઈ જાય. એની હા, ચલો અહીંયા રાખીએ. દશરથભાઈ લઈ લો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગ માજેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधने और नहीं आकली में, जासु होय निवेरो, सूर्य कहा कहे विदया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय, गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय। सर्वे वैष्णव जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ.